गुड मॉर्निंग जय स्वामिनारायण। लास्ट लेक्चर में આપણે ડબલ બેસિન ટાઇડલ પાવર પ્લાન્ટ હતો તો ટાઇડલ પાવર પ્લાન્ટ વિશે માહિતી લીધી હતી જેમાં સિંગલ બેસિન અને ડબલ બેસિન ક્લિયર। સિમ્પલ ડબલ બેસિન માં શું હતું કે ભરતી અને કોટની જે પ્રક્રિયા છે ટાઇડ અને એર। ડબલ બેસિન ઇટ મીન્સ બેસિન 1 બેસિન 2 બે સરોવરનો આપણે યુઝ કરવાનો છે ક્લિયર। गेट અહીં તમે જોઈ શકો છો સ્લુઇસ ગેટ 1 છે સ્લુઇસ ગેટ 2 છે। હવે ગેટ 1 ક્યારે ઓપન થાય છે અને ગેટ 2 ક્યારે ઓપન થાય છે એ ખાસ ધ્યાન રાખવાનું છે। સ્લુઇસ ગેટ 1 ઇટ મીન્સ આ ટાઇડ નો સમય છે, ટાઇડ એટલે કે ભરતી, અને આ જે છે એમ ઇટ મીન્સ ઓટ ક્લિયર। ભરતીનો જ્યારે સમયગાળો હશે ત્યારે ઇટ મીન્સ કે ટાઇડનો જ્યારે સમય ડ્યુરેશન હશે એ વખતે સ્લુઇસ ગેટ 1 ઓપન કરવામાં આવે છે। દરિયાનું જે પાણી છે એ સ્લુઇસ ગેટ 1 ઓપન થશે ત્યારે આ જનરેટર ગેટ અને સ્લુઇસ ગેટ 2 કેવા રાખવામાં આવે છે ક્લોઝ રાખવામાં આવે છે। એટલે કે જે પાણી છે ટાઇડ ડ્યુરેશન દરમિયાન પાણી બધું જ બેસિન 1 માં શું થાય છે જમા થાય છે। હવે જ્યારે એ બેસિન 1 માં એ પાણીનું લેવલ અમુક હદ કરતા વધે છે ત્યારે સ્લુઇસ ગેટ 1 ક્લોઝ કરવામાં આવે છે। ગેટ અને જનરેટરનો જે ગેટ છે એ ખોલવામાં આવે છે ત્યારે જે પાણી છે એ જનરેટર ગેટ મારફતે બેસિન 1 માંથી બેસિન 2 માં એન્ટર થશે ક્લિયર। અને એ વખતે તમારું જનરેટર એની કાઇનેટિક એનર્જીનો પાણીની કાઇનેટિક એનર્જીનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે મીન્સ કે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે છે। હવે જ્યારે પાણી બેસિન 2 માં આવી જશે ત્યારે એ એફનો સમય એફનો એટલે કે ઓટનો સમય હશે ત્યારે જનરેટર ગેટ અને સ્લુઇસ ગેટ શું કરવાનું સ્લુઇસ ગેટ 1 બંધ કરી દેવાના છે અને પાણી જે છે એ ગેટ 2 મારફતે પાછું ક્યાં જાય છે સીમાં એટલે કે દરિયામાં જાય છે। ધીસ ઇઝ ધી ડબલ બેસિન ટાઇડલ પાવર પ્લાન્ટ જેમાં બે સરોવરનો યુઝ કરેલો છે ક્લિયર। જેની સેન્ટરમાં આપણે શું રાખેલું છે જનરેટર ગેટ રાખેલું છે। પહેલા ટાઇડ દરમિયાન બેસિન 1 માં પાણી આવ્યું ક્લિયર ગેટ બંધ કર્યો એ પાણી પાછું જનરેટર ગેટ મારફતે બેસિન 2 માં લઈ ગયા એફનો સમય આવે બેસિન 2 માંથી સ્લુઇસ ગેટ 2 મારફતે પાણી પાછું દરિયામાં જાય છે ક્લિયર। તો ધીસ ઇઝ ધી ડબલ બેસિન ટાઇડલ પાવર પ્લાન્ટ હતું। એના પછી આપણે ટાઇડલ પાવર પ્લાન્ટના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજ જોયા હતા। તો એડવાન્ટેજીસમાં તમે એઝ લખી શકો છો કે ટાઇડલ ઇટ્સ રિન્યુએબલ એનર્જી સોર્સ છે, કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, પ્રદૂષણ ફેલાતું નથી। બીજું લેસ નંબર ઓફ ઇક્વિપમેન્ટ યુઝ થશે ક્લિયર ઓનલી જનરેટર ટર્બાઇન યુઝ થાય છે। તો લેસ નંબર ઓફ ઇક્વિપમેન્ટ યુઝ સો ધ મેન્ટેનન્સ કોસ્ટ ઇઝ લેસ। એના કારણે શું થશે જો નંબર ઓફ ઇક્વિપમેન્ટ ઓછા યુઝ કરો છો તો એનો જે મેન્ટેનન્સનો ખર્ચો આવે છે એ પણ કેવો આવે છે ઓછો આવે છે। તો ધીસ આર ધી એડવાન્ટેજીસ ઓફ ટાઇડલ પાવર પ્લાન્ટ। ડિસએડવાન્ટેજીસમાં તમે લઈ શકો છો કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ વધી જશે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો અથવા તો ટ્રાન્સમિશન લાઇનનો જે ખર્ચો છે એ પણ વધી જશે કારણ કે ટાઇડલ પાવર પ્લાન્ટ મીન્સ તમારો સી એરિયા છે એ સિટી એરિયાથી કેવો હોય છે ઓલમોસ્ટ દૂર હોય છે ક્લિયર। જેથી કરીને ત્યાંથી એ પાવર મારે સિટી એરિયામાં પ્રોવાઈડ કરવો હોય તો એના માટે જે ટ્રાન્સમિશન લાઇનનો ખર્ચો છે એ કેવો થાય છે વધી જાય છે ક્લિયર। બીજી વસ્તુ કે એની જે એફિશિયન્સી છે પ્રમાણમાં નહીવત રહેશે। બીજું તમારું જે જનરેટર છે અથવા તો ટર્બાઇનની જે બ્લેડ છે હવે ટર્બાઇનની બ્લેડોમાં શું થશે ખવાણ થશે, કોરોઝન થશે ડ્યુ ટુ કારણ કે દરિયાનું પાણી કેવું હોય છે ખારું હોય છે ક્લિયર જેમાં મીઠાનું પ્રમાણ સૌથી વધારે છે NaCl। તો NaCl ના કારણે એ ખારાશના કારણે શું થશે તમારી જે ટર્બાઇનની જે બ્લેડ છે બ્લેડમાં શું થશે ખવાણ થશે, ઓક્સિડાઇઝ થશે તો કોરોઝન થશે, છારી બાજી જાય ગુજરાતીમાં આપણે કહી શકીએ છીએ। તો એ બી આપણું એક ડિસએડવાન્ટેજીસ છે। તો ધીસ ઇઝ ધી એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ટાઇડલ પાવર પ્લાન્ટ। નેક્સ્ટ અને લાસ્ટ ટોપિક આ ચેપ્ટરનો છે આપણો જીઓથર્મલ એનર્જી સોર્સ ભૂઉષ્મીય ઉર્જા। સિમ્પલ એક ફિગર મેં દોરેલી છે જીઓથર્મલ એનર્જી ભૂઉષ્મીય ઉર્જાની। સૌથી લાસ્ટમાં એટલે કે બોટમ સાઈડમાં મેં દર્શાવ્યું છે તમારો લાવા। આપણે શું જાણીએ છીએ પૃથ્વીના પેટાળમાં લાવા રહેલો છે સૌ આપણે જાણીએ છીએ અત્યાર સુધી આપણે ભણતા બી આવ્યા છે કે પૃથ્વીના પેટાળમાં લાવા રહેલો છે। હવે પૃથ્વીની સપાટીથી
अर्थ सरफेस છે ઉપરની જે અર્થ સરફેસ થી જેમ તમે નીચેના ભાગમાં જાઓ છો મીન્સ કે અમુક ઊંડાઈએ જાઓ છો ત્યાં આગળ તમને ગરમ પાણી અથવા તો ગરમ પાણીના સોર્સ જોવા મળે છે જેને આપણે શું કહીએ છીએ પાણીના સોર્સ અથવા તો કોઈ વરાળના સોર્સ જોવા મળે છે જેને આપણે શું ઓળખીએ છીએ જીઓથર્મલ એનર્જી સોર્સ તરીકે તમે ઓળખી શકો છો પૃથ્વીના સરફેસથી અમુક ઊંડાઈએ તમે જાઓ છો ત્યારે તમને આ પ્રકારના સોર્સ જોવા મળે છે કેમ કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ નીચે જઈએ છીએ તેમ ટેમ્પરેચર ધીરે ધીરે ઇન્ક્રીઝ થાય છે એ યુનિફોર્મ નથી હોતું કેટલીક જગ્યાએ તમે 10 કિલોમીટરની ઊંડાઈએ જશો તો તમને એનું ટેમ્પરેચર 200 સેલ્સિયસ મળશે અને કેટલીક જગ્યાએ 10 કિલોમીટર અથવા તો એટલા જ કિલોમીટરની ઊંડાઈએ ઇટ મીન્સ કે 10 કિલોમીટરની ઊંડાઈએ જશો તો એનું ટેમ્પરેચર તમને 400 અથવા તો 600 સેલ્સિયસથી વધારે પણ મળતું હશે મીન્સ કે યુનિફોર્મ મીન્સ કે એક સરખું દરેક જગ્યાએ રહેતું નથી એટલું યાદ રાખવાનું કે જેમ જેમ પૃથ્વીના પેટાળમાં ઊંડાઈએ જઈએ છીએ તેમ તેમ ટેમ્પરેચરનું પ્રમાણ વધે છે ક્લિયર તો અહીં મેં અર્થ સરફેસ બતાવેલી છે હવે તમે ઘણી જગ્યાએ ગરમ પાણીના ઝરા પણ જોયા હશે ક્લિયર ઇટ્સ અ ગરમ પાણીના ઝરા અથવા તો ગરમ પાણીના કૂવા પણ કહી શકીએ છીએ ક્લિયર તો તમારી અર્થ સરફેસ છે આ જે પોર્શન છે લાવાનો પોર્શન છે એના કારણે શું થશે એ પોતાની ઉષ્મા અને આપણે છે ઇગ્નિસ રોક મીન્સ કે એની ઉપરનું જે સ્તર રહેલું છે એને પોતાની ઉષ્મા આપે છે એ ઉષ્મા કોને મળે છે એ ઇગ્નિસ રોક ઉપર મળેલું જે હોટ વોટર હશે ક્લિયર કારણ કે પૃથ્વીના પેટાળમાં પાણી કંઈક ના કંઈક અંશે તો છે જ ઊંડાઈએ તમને પાણીના સ્ત્રોત મળે જ છે તો એ પોતાની ઉષ્મા કોને આપે છે એ પાણીને આપે છે પાણી ઇગ્નિસ રોકની જે ઉષ્મા ઊર્જા છે એબ્સોર્બ કરે છે એટલે પાણી કેવું બને છે હોટ બને છે ગરમ પાણી બને છે ક્લિયર અથવા તો એ પાણીનું એટલા ટેમ્પરેચરના કારણે ઘણી જગ્યાએ સ્ટીમમાં પણ રૂપાંતર થઈ જતું હોય છે તો અમુક ઊંડાઈએ તમે કૂવા ખોદીને પણ એ પાણી તમે સ્ત્રોત બહાર લાવી શકો છો જેને આપણે હોટ વેલ તરીકે પણ ઓળખીએ છીએ ઘણી જગ્યાએ એવું થશે કે ફિશરીઝ એટલે કે ચીરા પડે છે જમીનના કેટલાક ભાગોમાં નીચેના જે આ પ્રકારના હોટ વોટર્સના કારણે શું થશે તો કે વધારે પડતી સ્ટીમના કારણે શું થશે ઘણી જગ્યાએ જમીનના જે ઉપરનો સોલિડ રોક છે સોલિડ રોકમાં તમને ચીરા પડેલા જોવા મળશે એ ચીરામાંથી પર્ટિક્યુલર પાણી અથવા તો સ્ટીમ બહાર આવતી હોય છે જે જ્વાળામુખીમાં થતું હોય છે ક્લિયર તો ધીસ ઇઝ ધી જીઓથર્મલ એનર્જી સોર્સ આ પ્રકારે આપણને જીઓથર્મલ એનર્જી સોર્સ મળે છે ક્લિયર ફિગર છે સિમ્પલ લાવા છે લાવાની ગરમી કોને મળે છે ઇગ્નિશિયસ રોક શું કરે છે પોતાની જે ઉષ્મા ઊર્જા છે પાણીને આપે છે પાણી ગરમ થાય છે અથવા તો એનું સ્ટીમમાં રૂપાંતર થાય છે અને આ જે વસ્તુ છે આપણે કૂવા ખોદીને એ વસ્તુને બહાર લાવી શકીએ છીએ અથવા તો ફિશરીઝ મીન્સ કે કેટલીક જગ્યાએ જમીનમાં ચીરા પડે છે જેના થ્રુ પણ એ વસ્તુ બહાર આવતી હોય છે આ છે જીઓથર્મલ એનર્જી એટલે કે ભૂ ઉષ્મી ઊર્જા જમીનની અંદર રહેલી ઉષ્માનો ઉપયોગ કરવાનો છે ઇલેક્ટ્રિકલ એનર્જી જનરેટ કરવા માટે ક્લિયર નેક્સ્ટ આપણે જોઈએ છે जियोथर्मल सोर्स તમે પૂછાય તો કયા લખવાના હતા બે માર્કમાં પૂછાય ક્વેશ્ચન કે જીઓથર્મલ સોર્સ જણાવો તો જીઓથર્મલ સોર્સમાં એક તો હાઇડ્રો સિસ્ટમ આવશે જીઓ હાઇડ્રો સિસ્ટમ છે જીઓ હાઇડ્રો સિસ્ટમ ઇટ મીન્સ કે તમારે એમાં જે ગરમ પાણી છે એનો યુઝ કરવાનો છે એક બીજું છે જીઓ પ્રેશર ઇટ મીન્સ કે જે જગ્યાએ સ્ટીમ પ્રોડ્યુસ થાય છે તો સ્ટીમના પ્રેશરનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિસિટી તમે જનરેટ કરી શકો છો તો પહેલો સોર્સ છે જીઓ હાઇડ્રો સિસ્ટમ જીઓ પ્રેશર સિસ્ટમ ત્રીજું છે હોટ ડ્રાય રોક મીન્સ કે સૂકા ખડક જે કહી શકીએ છીએ हॉट ड्राय रॉक सूका गरम खड़क मीन्स के एवा कोई खड़क है જ્યાં તમારે અમુક ઊંડાઈએ આપણે શું જાણે કે જેમ જેમ અંદર જઈએ છે તેમ મીન્સ પૃથ્વીના પેટાળમાં જેમ અંદર જતા જઈએ ઊંડાઈએ જઈએ છે તેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે તો આવા જો કોઈ ખડક હોય ત્યાં આગળ તમારે શું કરવાનું છે એની ઉષ્મા ઊર્જાનો ઉપયોગ કરવાનો છે એ ટેમ્પરેચરનો ઉપયોગ કરવાનો છે મીન્સ કે બહારથી પાણી જો તમે એન્ટર કરાવો છો તો એ ટેમ્પરેચરના કારણે એ પાણીનું સમર રૂપાંતર થઈ જશે સ્ટીમમાં રૂપાંતર થશે અને એ સ્ટીમ દ્વારા ટર્બાઇન રોટેટ કરીને તમે ઇલેક્ટ્રિસિટી અથવા તો મિકેનિકલ એનર્જી જનરેટ કરીને પણ અલ્ટરનેટર દ્વારા એને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં ઇઝીલી રૂપાંતર કરાવી શકો છો
કયા ખડક લેવાના છે? સૂકા, ગરમ ખડક, હોટ, ડ્રાય, રોક. ક્લિયર? આવા જે કોઈ ખડકો હોય તો એમાં મેક્સિમમ ઊંડાઈ આવેલું જે ટેમ્પરેચર છે એનો યુઝ કરવાનો છે. બહારથી પાણી એન્ટર કરાવવાનું છે. એ પાણી નીચે સ્ટીમમાં રૂપાંતર થાય અને એ સ્ટીમ દ્વારા ટર્બાઇન રોટેટ કરીને મિકેનિકલ એનર્જી હોય અને એની સાથે જો અલ્ટરનેટર કપલમાં જોડેલું હોય તો ઇઝીલી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં એ રૂપાંતર કરી શકે છે. આ સોર્સનો પણ તમે યુઝ કરી શકો છો. પહેલો સ્ત્રોત થયો આપણો જીઓ હાઇડ્રો સ્ત્રોત, બીજો છે જીઓ પ્રેશર સ્ત્રોત અથવા તો સોર્સ, થર્ડ વન છે આપણું જોડે હોટ ડ્રાય રોક, ચોથું વસ્તુ છે મેગ્મા રિસોર્સિસ અને પાંચમું છે વોલ્કેનો જ્વાળામુખી. તો આ 5 પ્રકારના રિસોર્સિસ જીઓથર્મલ સોર્સ છે. ક્લિયર? નેક્સ્ટ ટોપિક આપણે લઈએ છીએ જીઓથર્મલ ઇલેક્ટ્રિકલ પાવર પ્લાન્ટ. જીઓથર્મલ ઇલેક્ટ્રિકલ પાવર પ્લાન્ટ. જીઓથર્મલ ઇલેક્ટ્રિકલ પાવર પ્લાન્ટના મેઇનલી 3 પ્રકાર છે: વેપર ડોમિનેટેડ, લિક્વિડ ડોમિનેટેડ અને બાઇનરી વેપર. વેપર ડોમિનેટેડ, લિક્વિડ ડોમિનેટેડ અને બાઇનરી વેપર. જીઓથર્મલ ઇલેક્ટ્રિકલ પાવર પ્લાન્ટમાં મેઇનલી 3 પ્રકાર છે. પહેલું છે વેપર, બીજું છે લિક્વિડ અને ત્રીજું છે બાઇનરી વેપર. વેપર એટલે તમે સમહાઉ સ્ટીમ ગણી શકો છો. લિક્વિડ પ્રવાહીનો યુઝ કરવાનો છે અને બાઇનરી વેપર. ક્લિયર? ત્રણ વસ્તુ આપણે વન બાય વન જોવાની છે. પહેલી વસ્તુ આપણે જોઈએ છે વેપર ડોમિનેટેડ જીઓથર્મલ પાવર પ્લાન્ટ. ફર્સ્ટ વન આપણે જોઈએ છે વેપર ડોમિનેટેડ જીઓથર્મલ પાવર પ્લાન્ટ. હવે હું ફિગર ડ્રો કરીશ સિમ્પલ.
ફિગરમાં તમે જોઈ શકો છો ઇટ્સ અ વેપર ડોમિનેટેડ જીઓથર્મલ સિસ્ટમ. ઇટ મીન્સ ફ્યુલ આપણે સમય યુઝ કરવાનો છે વેપર ઓર સ્ટીમ. ક્લિયર? જ્યારે હોટ વેલ મીન્સ ગરમ કુવા, જે રોક હોટ રોક ખડક હશે, ક્લિયર, સ્લોઝ હશે, જે જગ્યાએ તમે શું કરશો કે નોર્મલ જ્યારે 200 સેલ્સિયસ જમીનથી જે સરફેસ છે, સરફેસથી જેમ તમે 10 કિલોમીટરની ઊંડાઈ નીચે જાઓ છો અને તમને જો 200 સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર મળે છે, તો એ ડ્યુરેશનમાં શું થશે કે એ પાણીનું સીધું સ્ટીમમાં રૂપાંતર થયેલું હશે. એ સ્ટીમ કેવી હશે? પ્રેશરાઇઝ હશે, હાઈ ટેમ્પરેચર સ્ટીમ હશે. તો એવી જગ્યાએ તમારે હોટ વેલ, વેલ એટલે કે કૂવો, એ કૂવો ખોદ્યા પછી એમાંથી જે સ્ટીમ બહાર નીકળે છે, એ સ્ટીમને અથવા તો એ વેપરને વાલ્વની મદદથી અથવા તો પંપની મદદથી તમારે પહેલા ક્યાં લઈ જવાની છે? સેન્ટ્રીફ્યુગલ સેપરેટરમાં. સેન્ટ્રીફ્યુગલ સેપરેટર શું કરે છે કે જે બી વેપર આવે છે અથવા તો સ્ટીમ આવે છે હોટ વેલમાંથી, એમાં રહેલી અશુદ્ધિઓને અથવા તો ઇમ્પ્યોરિટીઝને સેપરેટ કરવું એટલે કે અલગ કરે છે, અશુદ્ધિઓને રિમૂવ કરે છે, દૂર કરે છે. હોટ વેલમાંથી આવતા વેક્યુમની જે બી અશુદ્ધિ અથવા તો ઇમ્પ્યોરિટીઝ છે એને દૂર કરે છે. ત્યાર પછી એ સ્ટીમને અથવા તો વેપરને ક્યાં લઈ જવાની છે? ટર્બાઇનમાં. ટર્બાઇનમાં શું થશે? એ એક્સપાન્ડ થશે. ઇટ મીન્સ ટર્બાઇન તમારું વેપરની જે હીટ એનર્જી છે એનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે અને અલ્ટરનેટર જે છે એ મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. ક્લિયર? હવે ટર્બાઇનમાંથી જે બહાર નીકળતી જે સ્ટીમ છે, એ સ્ટીમ ક્યાં લઈ જવામાં આવે છે? કન્ડેન્સરમાં લઈ જવામાં આવે છે. કન્ડેન્સરમાં શું થશે? એ સ્ટીમ ઠંડી પડે છે. ઠંડી પડ્યા પછી સ્ટીમનું અગેન શેમાં રૂપાંતર થાય છે? વોટરમાં રૂપાંતર થાય છે. એ વોટર ક્યાં લઈ જવામાં આવે છે? રિજેક્શન વેલમાં લઈ જઈએ છીએ. ક્લિયર? સ્ટીમ જે ઠંડી પડે છે, એ સ્ટીમને ઠંડી પાડીને અગેન પાછું ક્યાં લઈ જવામાં આવે છે? રિજેક્શન વેલ, એટલે પાછું પૃથ્વીના પેટાળમાં જાય છે. અગેન એનું સ્ટીમમાં રૂપાંતર થશે. આ સર્ક્યુલેશન ચાલુ રહે છે. ઇવન અમુક ભાગ છે જે ક્યાં લઈ જવામાં આવે છે? કુલિંગ ટાવરમાં લઈ જવામાં આવે છે. કે એ પાણીનો અમુક ભાગ છે કુલિંગ ટાવરમાં પણ જશે. કુલિંગ ટાવરમાં અગેન એ વસ્તુ ઠંડી થશે. એ વસ્તુ આપણે પંપ મારફતે પાછું કન્ડેન્સરમાં શું કરાવીએ છીએ? સર્ક્યુલેટ કરાવીએ છીએ. ડન. બીજી એક વસ્તુ છે સ્ટીમ ઇન્જેક્ટર. ઇટ મીન્સ કે જે બી તમારો જેનો એક છેડો જે છે સ્ટીમ ઇન્જેક્ટર છે, એનો એક છેડો છે હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચર સ્ટીમ સાથે કનેક્ટેડ હશે. ક્લિયર? અને બીજો જે છેડો છે ક્યાં કનેક્ટેડ છે? કન્ડેન્સરમાં. એટલે ઇટ મીન્સ કે જે વધારાની સ્ટીમ છે જે લોસ થાય છે એને સીધું ક્યાં લઈને સ્ટીમ ઇન્જેક્ટરની મદદથી કન્ડેન્સરમાં નાખીએ છીએ, જેથી કરીને એફિશિયન્સી પાવર પ્લાન્ટની શું થાય છે? મેક્સિમાઇઝ થાય છે. કારણ કે વધારેમાં વધારે સ્ટીમ શું થશે? કન્ડેન્સ થશે, એનું ઇઝીલી વોટરમાં રૂપાંતર થશે અને કુલિંગ ટાવરનો યુઝ કરીને એની જ વસ્તુ આપણે કન્ડેન્સરમાં રોટેટ કરાવી શકીએ છીએ અને એની એફિશિયન્સી, જે કાર્યક્ષમતા છે, એને પણ તમે ઇન્ક્રીઝ કરી શકો છો. વસ્તુ યાદ રાખવાની છે, સેન્ટ્રીફ્યુગલ સેપરેટર જે શું કરે છે? સેપરેટ કરે. ઇટ મીન્સ હોટ વેલમાંથી જે ઇમ્પ્યોરિટીઝ આવે છે સ્ટીમની સાથે સાથે, એને એ સ્ટીમથી અલગ કરવાનું કામ કરે છે અથવા તો ફિલ્ટર કરવાનું કામ કરે છે. ત્યાર પછી એને ટર્બાઇન દ્વારા એ હીટ એનર્જી મિકેનિકલમાં, અલ્ટરનેટર મિકેનિકલ ઇલેક્ટ્રિકલ, કન્ડેન્સરનું ફંક્શન તમને ખ્યાલ જ છે. કન્ડેન્સર શું કરે છે? સ્ટીમને ઠંડી પાડવાનું કામ કરે છે. કુલિંગ ટાવરનું ફંક્શન પણ તમને યાદ છે. જે કન્ડેન્સરમાંથી હોટ વોટર આવે છે એને શું કરે છે? ઠંડુ કરે છે એટમોસ્ફિયરની એરની મદદથી. દરેકે દરેક વસ્તુ તમે જાણો છો. વસ્તુ ખાલી આટલી વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. વેપર ડોમિનેટેડ જીઓથર્મલ સિસ્ટમ. ઇટ મીન્સ આમાં આપણે યુઝ કરવાનું છે વેપર અથવા તો સ્ટીમ. ભૂગર્ભમાં રહેલા ટેમ્પરેચરનો ઉપયોગ કરીને જે સ્ટીમ બહાર આવે છે, પ્રેશરાઇઝ સ્ટીમ હોય છે, એનો યુઝ કરવાનો છે. ઇટ્સ અ વેપર ડોમિનેટેડ. લિક્વિડ ડોમિનેટેડ ઇટ મીન્સ કે એમાં પાણીનો ઉપયોગ કરવાનો છે. ક્લિયર? આમાં આપણે વેપરનો ઉપયોગ કરીશું. બીજા સેક્શનમાં આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે. ઇટ્સ અ લિક્વિડ ડોમિનેટેડ સિસ્ટમ or liquid dominated plant. Liquid
geothermal power plant. Simple figure. It's a liquid dominated geothermal system. It means અહીંયા આપણે liquid એટલે કે પ્રવાહીનો યુઝ કરવાનો છે. પ્રવાહી એટલે કે પાણી, ગરમ પાણીનો યુઝ કરવાનો છે. પહેલા કેસમાં આપણે સ્ટીમનો યુઝ કર્યો, અહીંયા આપણે કરવાનો છે liquid એટલે કે પ્રવાહીનો. જેમાં hot well છે easily જમીનના પેટામાં રહેલી જે ઉષ્મા છે એ ઉષ્માના કારણે એની ઉપરનો જે ભાગમાં ઉપરના સ્તરમાં રહેલું જે પ્રવાહી છે એ ગરમ થાય છે. એ ગરમ પાણીની ઉષ્મા ઊર્જાનો આપણે યુઝ કરવાનો છે. તો સૌપ્રથમ ફિલ્ટરની મદદથી એ પાણીમાંથી અશુદ્ધિઓ આપણે દૂર કરીએ છીએ. સૌપ્રથમ ક્યાં લઈ જવાનું છે? ફ્લેશ સેપરેટરમાં લઈ જવાનું છે. ફ્લેશ સેપરેટરમાં શું થશે? એમાં રહેલી જે અશુદ્ધિઓ છે એ રિમૂવ થશે. ઇટ્સ અ ફ્લેશ સેપરેટર ઓર ફ્લેશ ઇવેપોરેટર પણ તમે કહી શકો છો, જેમાં જે અશુદ્ધિઓ છે એ અશુદ્ધિઓ દૂર થાય છે. ઇવન ફ્લેશ સેપરેટરમાં શું થશે? એ અશુદ્ધિઓના રિમૂવ થવાના કારણે આની જે પ્રેશર છે ધીરે ધીરે રિડ્યુસ થાય છે. પ્રેશર જો રિડ્યુસ થાય તો ટેમ્પરેચર ધીરે ધીરે ઇન્ક્રીઝ થશે. ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવાના કારણે તમારું જે વોટર હશે એ વોટરનું ઇઝીલી સ્ટીમમાં રૂપાંતર થવાની શરૂઆત થઈ જાય છે. એ સ્ટીમને આપણે ક્યાં લઈ જઈએ છીએ? ટર્બાઇનમાં. ટર્બાઇનમાં શું થશે? એ સ્ટીમની હીટ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર થાય છે. અલ્ટરનેટિવ એ મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. ટર્બાઇનમાંથી જે સ્ટીમ બહાર આવે છે એ સ્ટીમને આપણે કન્ડેન્સરમાં લઈ જઈએ છીએ. તો કન્ડેન્સરમાં શું થશે? એ કન્ડેન્સ થશે, ક્લિયર, અને એનું ઇઝીલી વોટરમાં રૂપાંતર થાય છે, ક્લિયર. એ પાણીને કાં તો આપણે ક્યાં લઈ જઈએ છીએ? રિજેક્શન વેલમાં, ક્લિયર, અથવા તો પછી એ જ પાણીનું સર્ક્યુલેટ આપણે મીન્સ કે યુઝ કરીએ છીએ. અડધું પાણી કુલિંગ ટાવરમાં જશે, અમુક પાણી રિજેક્શન વેલમાં જશે. કુલિંગ ટાવરમાં જે પાણી આવે છે એટલે ઠંડુ થશે, પાછું એ રીસર્ક્યુલેટ ચાલુ જ રહેશે, ક્લિયર. અને વધારાનું જે પાણી છે અગેન ક્યાં છે? રિજેક્શન વેલમાં. પાછું એ પાણી ગરમ થશે, હોટ વેલથી ફ્લેશ સેપરેટરમાં જશે. ફ્લેશ સેપરેટરમાં શું થશે કે જે બી અશુદ્ધિઓ છે અશુદ્ધિઓ ધીરે ધીરે પાણીમાંથી રિમૂવ થાય છે, સેપરેટ થાય છે, ક્લિયર. હવે એના કારણે જે પ્રેશર હશે એ ફ્લેશ સેપરેટરમાં રિડ્યુસ થશે. અને ફ્લેશ ઇવેપોરેટર ફ્લેશ સેપરેટર શું કરશે કે ઓછા ટેમ્પરેચરે પણ ઇઝીલી પાણીનું સ્ટીમમાં અથવા તો વરાળમાં રૂપાંતર કરે છે, ક્લિયર.
અહીંયા એક વસ્તુ દર્શાવી છે બ્રાઇન. બ્રાઇન એટલે કે ડિઝોલ્વ અશુદ્ધિઓ હોય, પાણીની જે ડિઝોલ્વ અશુદ્ધિઓ. ક્લિયર? મિથેન ગેસની વાત કરું છું, જે પાણીમાં ડિઝોલ્વ હોય, દ્રાવ્ય અશુદ્ધિ જેને કહી શકીએ, તો એ વસ્તુને આપણે શેના વડે ઓળખી શકીએ છીએ? બ્રાઇન તરીકે ઓળખી શકીએ છીએ. ક્લિયર? NaCl, સોડિયમ ક્લોરાઇડ પણ તમે લઈ શકો છો, જે પાણીમાં બધી વસ્તુ દ્રાવ્ય છે. તો એ વસ્તુ પાણીમાંથી રિમૂવ કરીને, સેપરેટ કરીને પાછું એને રિજેક્શન વેલમાં મોકલે છે, જેને આપણે શેના વડે ઓળખીએ છીએ? બ્રાઇન તરીકે ઓળખીએ છીએ. દ્રાવ્ય અશુદ્ધિ અથવા તો પછી dissolved impurities. Here liquid dominated gas thermal power plant. Okay, next આપણે જોઈશું binary dominated geothermal power plant. लिक्विड डोमिनेटेड जियोथर्मल पावर प्लांट सिंपल फ्लैश सेपरेटर આપણે જોઈ લીધું. ફ્લેશ સેપરેટર શું કરે છે? કે જે બી પાણીની અશુદ્ધિઓ છે એને સેપરેટ કરે છે. મીન્સ કે પાણીમાં જે દ્રાવ્ય હોય એ દ્રાવ્ય અશુદ્ધિને દૂર કરવાનું કામ કરે છે, જેને આપણે બ્રાઇન તરીકે પણ ઓળખીએ છીએ, જેને પાછું રિજેક્શન વેલમાં નાખવામાં આવે છે. અહીંયા જે કન્ડેન્સર છે ઇટ્સ અ ડાયરેક્ટ કોન્ટેક્ટ ટાઇપ કન્ડેન્સર. ડાયરેક્ટ કોન્ટેક્ટ એટલે કે જેવો સ્ટીમનો કોન્ટેક્ટ સીધો પાણી સાથેનો હોય છે. જ્યારે તમારી સ્ટીમ છે એ ડાયરેક્ટલી કોન્ટેક્ટ વિથ ધી કોલ્ડ વોટર, કે ઠંડા પાણીમાં ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે અને સ્ટીમ ઠંડી પડે છે તો બંને પાણીમાં રૂપાંતર થાય. જેનો અમુક પોર્શન છે એ પાણીનો એ કુલિંગ ટાવરમાં લઈ જવામાં આવે છે અને અમુક જે પોર્શન છે એ રિજેક્શન વેલમાં આપણે પંપ મારફતે મોકલીએ છીએ. ક્લિયર? તો આ થઈ અમારી લિક્વિડ ડોમિનેટેડ જીઓથર્મલ સિસ્ટમ. વેપર ડોમિનેટેડ જોયું તો હવે આપણે લાસ્ટ જોઈએ છીએ બાઇનરી વેપર જીઓથર્મલ સિસ્ટમ, જેમાં આપણે હીટ એક્સચેન્જરનો યુઝ કરવાનો છે. હીટ એક્સચેન્જર આપ શું કરો છો? જેમાં ઓછા બોઇલિંગ પોઈન્ટ વાળા લિક્વિડનો આપણે યુઝ કરીએ છીએ. बाइनरी वेपर जियोथर्मल एनर्जी पावर प्लांट और जियोथर्मल एनर्जी सोर्स, જેમાં ઓન્લી ડિફરન્સ એ છે કે આપણે અહીંયા શું યુઝ કર્યું છે? ઓન્લી હીટ એક્સચેન્જર યુઝ કર્યું છે. હવે હીટ એક્સચેન્જર શું કરે છે કે નોર્મલ હીટ એક્સચેન્જરમાં શું ફ્લો થતો છે? ઓછા બોઇલિંગ પોઈન્ટ વાળું લિક્વિડ
ઓછા બોઇલિંગ પોઈન્ટ વાળું લિક્વિડ એટલે કે ઓછા ટેમ્પરેચરે પણ જેનું સીધું વેપરમાં રૂપાંતર થઈ જતું હોય એવું લિક્વિડ આપણે સર્ક્યુલેટ કરાવવાનું છે. સિમ્પલ. હોટ વેલમાંથી જે વોટર આવશે એ વોટર પંપ મારફતે ક્યાં લઈ જવામાં આવે છે તો હીટ એક્સચેન્જરમાં. હીટ એક્સચેન્જરમાં શું થશે, એ પાણી જે પોતાની જે ઉષ્મા છે એ ઉષ્મા કોને આપી દેશે કે જે ઓછા બોઇલિંગ પોઈન્ટ વાળું જે લિક્વિડ હીટ એક્સચેન્જરમાં સર્ક્યુલેટ થઈ રહ્યું છે એને પોતાની ઉષ્મા આપે છે. ક્લિયર. જેથી કરીને એ લિક્વિડનું શેમાં રૂપાંતર થઈ જાય છે, વેપરમાં રૂપાંતર થશે. એ વેપર શું થશે, ટર્બાઇનમાં જાય છે. ટર્બાઇન દ્વારા મીન્સ કે ટર્બાઇનમાં એ વેપરનું એક્સપાન્શન થાય છે, એક્સપાન્શન થશે, વિસ્તરણ થશે અને એના કારણે ટર્બાઇન એની હીટ એનર્જીનું સીધું કઈ એનર્જીમાં રૂપાંતર કરે છે, મિકેનિકલ એનર્જીમાં. અને તેની સાથે જોડાયેલું અલ્ટરનેટર મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. વધારાનું જે વેપર છે એ ક્યાં લઈ જવામાં આવે છે તો સરફેસ કન્ડેન્સરમાં લઈ જવામાં આવે છે. સરફેસ કન્ડેન્સરમાં શું થશે, એ સ્ટીમ કન્ડેન્સ થશે. અગેન એનું એ જ લિક્વિડમાં રૂપાંતર થાય છે જેને પંપ મારફતે ક્યાં જાય છે, પાછું હીટ એક્સચેન્જરમાં. આથી એક રિસર્ક્યુલેશન પ્રોસેસ છે. કન્ડેન્સરમાંથી જે પાણી બહાર નીકળે છે કેવું હોય છે, હોટ વોટર હશે. એ હોટ વોટરને કુલિંગ ટાવરમાં લઈ જવામાં આવે છે. કુલિંગ ટાવરમાં અગેન એ પાણી ઠંડુ થશે, પંપ મારફતે પાછું ક્યાં જાય છે, કન્ડેન્સરમાં. હવે કન્ડેન્સરનું વર્કિંગ પણ તમે જાણો છો. કુલિંગ ટાવરનું બી ફંક્શન આપણે દરેક લેક્ચરમાં જણાવેલું છે કે કુલિંગ ટાવર શું છે, એક સિલિન્ડ્રિકલ શેપ છે જેમાં સર્ક્યુલર શેપ બ્રશની ટ્યુબો રાખેલી હોય છે, જેમાં હોલ્સ પ્રોવાઇડ કરેલા હોય છે. જેવું પાણી આવે છે ગરમ પાણી, એ નીચેની તરફ શું થશે, એ હોલ્સમાંથી નીચેની તરફ પડતું હોય છે. ક્લિયર. એની વચ્ચે આપણે હડલ્સ રાખેલા હોય છે. હડલ્સ શું કરે છે કે પાણીના જે મોટા બુંદ છે, વોટર પાર્ટિકલ્સ છે, એનું નાના વોટર પાર્ટિકલ્સ અથવા સ્મોલ વોટર પાર્ટિકલ્સમાં રૂપાંતર કરે છે. નીચેના ભાગથી કુલિંગ ટાવરનો જે બોટમ સાઈડનો પોર્શન છે, બોટમ સાઈડના પોર્શનમાંથી એફડી ફેન, ફોર્સ ચાર્જ ફેન, જે શું કરે છે કે બહારની એટમોસ્ફિયરની જે એર છે એ એરને ફોર્સફુલી કુલિંગ ટાવરમાં ધકેલે છે. ક્લિયર. તો એ એર કેવી હશે, ઠંડી હશે. જે પાણીના સંપર્કમાં આવશે શું કરશે, પાણીની ઉષ્મા શોષી લે છે અને પાણી ઠંડુ બનાવે છે. એર કેવી થાય છે, ગરમ થાય છે, એનું વેઇટ ઓછું થાય છે અને ઉપરના પોર્શનમાંથી બહાર નીકળતી હોય છે. ક્લિયર. તો આ સિમ્પલ કુલિંગ ટાવર હતું. એ જ રીતે કન્ડેન્સરનું ફંક્શન પણ તમે જાણો છો. એક નંબર ઓફ ગ્લાસની ટ્યુબ હતું જેમાં કોલ્ડ વોટર સર્ક્યુલેટ થઈ રહ્યું હોય છે. સ્ટીમના સંપર્કમાં અથવા તો વેપરના સંપર્કમાં આવવાને કારણે એ પાણી ગરમ થાય છે અને વેપર અથવા તો સ્ટીમ ઠંડી પડે છે. સિમ્પલ. આખી પ્રોસિજર છે બાઇનરી વેપર જીઓથર્મલ પાવર પ્લાન્ટ, જેમાં આપણે યુઝ કરી છે ઓન્લી હીટ એક્સચેન્જર. એક જ પોર્શન ખાલી તમારે સમજવાનો છે, બાકીની બધી વસ્તુ સેમ ટુ સેમ જ છે. જે પાણી આવ્યું એ પાણી શું કરશે, પોતાની ઉષ્મા હીટ એક્સચેન્જરમાં જે ઓછા બોઇલિંગ પોઈન્ટ વાળું લિક્વિડ ફ્લો થઈ રહ્યું છે એને આપે છે અને એ લિક્વિડનું સીધું વેપરમાં રૂપાંતર થાય છે. ક્લિયર. અને એ પાણી પાછું ક્યાં જાય છે, રિજેક્શન વેલમાં, પાછું હોટ વેલમાં. સિમ્પલ. વેપર ટર્બાઇનમાં એક્સપાન્ડ થાય. એક્સપાન્ડ થવાના કારણે મિકેનિકલ એનર્જી પ્રોડ્યુસ થાય, અલ્ટરનેટર ઇલેક્ટ્રિકલ, કન્ડિશનર અને કુલિંગ ટાવર. તો ધીસ ઇઝ ધી બાઇનરી વેપર જીઓથર્મલ પાવર પ્લાન્ટ. જીઓથર્મલ પાવર પ્લાન્ટના ત્રણ પ્રકાર હતા જે આપણે જોઈ લીધા કે જેના દ્વારા આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકીએ છીએ. એમાં પહેલું જોયું લિક્વિડ, બીજું જોયું પહેલું જોયું આપણે વેપર પાવર પ્લાન્ટ, વેપર ડોમિનેટેડ, બીજું જોયું લિક્વિડ ડોમિનેટેડ, થર્ડ વચ્ચે આપણે બાઇનરી વેપર જનરેટેડ જીઓથર્મલ પાવર પ્લાન્ટ. લાસ્ટ ક્વેશ્ચન છે તમારા ચેપ્ટરનો કે જીઓથર્મલ પાવર પ્લાન્ટના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ કયા કયા છે. જીઓથર્મલ પાવર પ્લાન્ટના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ કયા કયા છે. તો એના એડવાન્ટેજીસમાં તમે પહેલી વસ્તુ તો લઈ શકો છો, ઇટ્સ અ રિન્યુએબલ એનર્જી સોર્સ. ઇટ્સ અ રિન્યુએબલ એનર્જી સોર્સ. ક્લિયર. વિપુલ પ્રમાણમાં મળે છે. ઇટ મીન્સ કે અનલિમિટેડ સ્ટોક છે. રિન્યુએબલ એનર્જી સોર્સ છે, કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. ધીસ આર ધ કોમન ટોપિક્સ ઓર કોમન લાઈફ ફોર ઓલ ધી રિન્યુએબલ એનર્જી સોર્સ પ્લાન્ટ એડવાન્ટેજીસ. ફર્સ્ટ વન ઇઝ રિન્યુએબલ સોર્સ છે, અનલિમિટેડ સ્ટોક છે, વિપુલ પ્રમાણમાં પાવર આપણને મળી રહે છે, નોન પોલ્યુશન છે, મીન્સ કે કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ એના દ્વારા ફેલાતું નથી. ફ્યુલ કોસ્ટ કે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ, ફ્યુલ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ કેવો આવે છે, ઓછો આવે છે. ક્લિયર. તો ફ્યુલમાં કોઈ પણ પ્રકારનું ફ્યુલ યુઝ કારણ કે આમાં આપણે રિન્યુએબલ સોર્સ યુઝ કર્યો છે, વોટરનો જ યુઝ કરેલો છે. ક્લિયર. જે વિપુલ પ્રમાણમાં અવેલેબલ છે. ક્લિયર. ઇટ મીન્સ ફ્યુલનો ખર્ચો પણ ઓછો આવે છે, પ્રદૂષણ થતું નથી, રિન્યુએબલ સોર્સ છે,
વિપુલમાં પાવર આપણે ઇઝીલી જનરેટ કરી શકીએ છીએ. તો ધીઝ આર ધી એડવાન્ટેજીસ ઓફ geothermal source or geothermal power plant. And disadvantages again, કાર્યક્ષમતા ઓછી છે. સોલર સિવાયના બધામાં તમે લખી શકો છો કે મેક્સિમમ કાર્યક્ષમતા આ દરેકે દરેક રિન્યુએબલ સોર્સની છે એ કમ્પેર ટુ અધર પાવર પ્લાન્ટ. મીન્સ કે થર્મલ પાવર પ્લાન્ટની વાત કરું અથવા તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. ક્લિયર? તો થર્મલ પાવર પ્લાન્ટની કમ્પેરમાં આ રીતે જેટલા બી રિન્યુએબલ સોર્સ આપણે યુઝ કરીએ છીએ એની કાર્યક્ષમતા બહુ જ ઓછી હશે. ઓલ ઓવર વર્લ્ડની વાત કરું તો 100%માંથી 60% જેટલો પાવર જે છે આપણે થર્મલ બેઝ ઉપર જનરેટ કરીએ છીએ અને બાકીના 40%માં અધર સોર્સિસનો યુઝ થાય છે. ક્લિયર? ઇટ મીન્સ કે કાર્યક્ષમતા જે છે એ પ્રમાણમાં બહુ જ ઓછી છે. હવે જો જમીનમાંથી આ રીતે સ્ટીમ અને પાણી જો બધા જ પ્રમાણમાં બહાર આવે તો કેટલીક જગ્યાએ જમીન બેસી જ પણ જાય છે. ક્લિયર? કારણ કે લેવલ એનું નીચેનો બેઝ હશે બેઝ શું થશે? ઓછો થશે અને કેટલીક જગ્યાએ જમીન બેસી જવાના પણ ચાન્સીસ રહે છે. એ પણ તમારો એક ડિસએડવાન્ટેજીસ રહેલો છે. જમીનમાંથી કેટલાક વાયુ સ્ટીમની સાથે સાથે કેટલાક વાયુઓ પણ નીકળે છે જે વાયુ પ્રદૂષણ ફેલાવે છે. ક્લિયર? કારણ કે જમીનમાં અઢળક પ્રમાણમાં ગેસીસ રહેલા છે. એ ગેસીસના કારણે પણ પોલ્યુશન ફેલાવાના ચાન્સીસ રહેલા છે. બીજી વસ્તુ, જીઓથર્મલ સોર્સ દરેકે દરેક જગ્યાએ આપણને અવેલેબલ નથી. જીઓથર્મલ સોર્સ અમુક જ જગ્યાએ અવેલેબલ હોય છે. ક્લિયર? તો ધીઝ આર ધી ડિસએડવાન્ટેજીસ ઓફ જીઓથર્મલ એનર્જી સોર્સ. અહીંયા તમારું ચેપ્ટર નંબર 6 ઓવર જાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 5 વિન્ડ પાવર પ્લાન્ટ ચલાવીશું જે તમારું લાસ્ટ ચેપ્ટર છે સિલેબસનું. એમાં ઓલમોસ્ટ 5 કે 6 ક્વેશ્ચન છે, વધારે નથી, જે તમારી જીટીયુ એક્ઝામમાં ખાસ પૂછાતા હોય છે. ઓકે, ટીલ જય સ્વામિનારાયણ એન્ડ થેન્ક યુ.